ડભોઈ ક્રિષ્ના સિનેમાથી એસટી ડેપોથી સુધી આઇકોનિક રોડ બનાવવાના હેતુ નવીન સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી છે, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વિશ્વ ભારતી સ્કૂલ નજીક ડિવાઈડર નજીક ખુલ્લો પડેલો વીજવાયર મોટો અકસ્માતને નિમંત્રણ આપતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ડભોઈ પાલિકા દ્વારા એસટી ડેપોથી ક્રિષ્ના સિનેમા સુધી પ્રવેશ પથ પર આઇકોનિક રોડનું કામ શરૂ કરાયું છે। પ્રથમ તબક્કામાં હાલ સ્ટ્રીટ લાઇટ રોડની મધ્યમાં લગાવવામાં આવી છે, જેનું વાયરિંગ આડેધડ કરેલું હોય તેવા પ્રશ્નો ઊભા થયા છે। કોલેજ અને વિશ્વ ભારતી સ્કૂલ નજીક ડિવાઈડર પાસે એક વાયર છેલ્લા ઘણા સમયથી રોડની મધ્ય સુધી ખુલ્લો પડ્યો છે, જેને કારણે કોઈ વિદ્યાર્થી કે અવરજવર કરતા મુસાફરોને કરંટ લાગશે તો તેની જવાબદારી કોની રહેશે જેવા પ્રશ્નો ઊભા થયા છે। જોકે આ વીજ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ છે, કેમ કે તે અંગે હજુ કોઈ ઘટસ્ફોટ થયો નથી, પરંતુ જો વીજ પ્રવાહ ચાલુ હોય તો તેની ઉપરથી કોઈ વાહન પસાર થાય તો વીજ કરંટ લાગવાથી જોખમ ઊભું થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપી યુદ્ધના ધોરણે વીજ વાયર દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।